જય સ્વામિનારાયણ। આપણી ઘરે જો મહેમાન અચાનક આવે અને સરપ્રાઈઝ આપે તો આપણે શોક થઈ જાય। તો આજે અમારે પણ એવું થયું। અમારા રેસ્ટોરન્ટે પણ એક મસ્ત મજાના કસ્ટમર આવ્યા તો એ એમને કહે કે પાલક પનીર ખાવો। અમારે કે અનલિમિટેડ ખાવા આવ્યા છે, પણ નહીં, એને પાલક પનીર બનાવ્યું તો મને એમ થયું કે આ રેસીપી બધી દીદીઓ સાથે શેર કરીએ। તો બનાવી નાખ્યા છે પાલક પનીર। તો સૌપ્રથમ ફ્રી તવો લઈ લીધો, એની ઉપર મસ્ત મજાનું બટર સ્પ્રેડ કરી લેવાનું છે। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી લેજો। હવે તો યુટ્યુબમાં પણ અમે છીએ તો ત્યાં પણ જરા સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને પછી ઘણું બધું અને આમાં બટરની ક્વોન્ટિટી થોડીક ઝાઝી લેવાની, જેથી કરીને આપણે પાલક છે ને મસ્ત મજાનું ચોળવી શકીએ। અને પછી પાલક લઈ લીધા પછી એની ઉપર લઈ લેવાના છે કાંદા, કેપ્સિકમ, મરચાં અને જીરું પાવડર, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર। અને હા, રંગોલી ચોકડી જો આવતા હોય તો મારા રેસ્ટોરન્ટ સાઈડ આટો મારવા આવજો ને આટો મારવા આવો તો જરા સનનું વાળું પણ કરતા જાજો મારા રેસ્ટોરન્ટે જ, અને રિવ્યૂ પણ આપતા જાજો। પછી લઈ લેવાનું છે પનીર। પનીર આપણે ઘરનું પણ લઈ શકીએ અને બહારનું પણ લઈ શકીએ। અને પછી નાખી દેવાનું છે લીલા ધાણા, બધું મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે। અને બીજી એક વસ્તુ છે ગ્રીન ચીલી, કારણ કે આદુ મરચાંમાં ન હોય તો ગ્રીન ચીલી નાખી તો આપણા જે પાલકનો ટેસ્ટ છે એ 2 ગણો થઈ જાય। અને તમારા ઘરના લોકો પણ હોટલનું ભૂલી જશે। અમારે ભાઈ હોટલ છે તો મારે કહેવું પડે ભૂલી જશે। તો એકવાર તમે આ રીતે બનાવજો એટલે ખૂબ મજા આવશે ખાવાની। અને બસ અમારો જે પાલક પનીર છે એ રેડી થઈ ગયો છે અને વયો ગયો સીધો ટેબલ, અને ટેબલવાળાએ પણ ખાઈને બહુ મોજ કરી। તો હવે તમે ક્યારે આવો છો ને રાહ કોની જોવો છો? તો આવો ફટાફટ મારા રેસ્ટોરન્ટે અને ખાઈ પી અને મજા કરો। અને બસ ફૂલ બાકાઝીકી। જય સ્વામિનારાયણ અને રાધે રાધે।